આવી ગયા આપણે હવે કાલે દહન એન્થાલ્પી આપણે પૂરી કરેલી, બરોબર છે કે નહીં? તો આજે તટસ્થીકરણ એન્થાલ્પી છે, બરોબર છે? તટસ્થીકરણ એન્થાલ્પી કોને કહેવાશે એના વિશે ચર્ચા કરીએ આપણે. ઓકે, ચલો. તટસ્થીકરણ એન્થાલ્પી એટલે શું થશે દીકરા? કે મંદ દ્રાવણમાં એક તુલ્યાંક કોઈપણ એસિડનું કોઈપણ બેઝના એક તુલ્યાંક વડે સંપૂર્ણ તટસ્થીકરણ કરવામાં આવે તો એને શું કહેવાશે? ત્યારે ઉદ્ભવતી ઉષ્માને તટસ્થીકરણ ઉષ્મા કહેવાય છે. હવે ચાલો, અહીંયા છે એસિડ અને અહીંયા છે બેઝ, એટલે તમને ઓબ્વિયસલી ખબર છે કે સોલ્ટ અને વોટર તમને પ્રાપ્ત થશે. દાખલા તરીકે આ શું છે? CH3COOH. આ શું છે? સર આ એક નિર્બળ એસિડ છે, એની પ્રક્રિયા હું પ્રબળ બેઝ સાથે કરું છું. કોની સાથે? પ્રબળ બેઝ, એટલે OH- Na+. હું તટસ્થીકરણ કરું છું H+ અને CH3COO-. એટલે અહીંથી તમને શું પડશે? CH3COO Na અને એમાંથી શું છૂટું પડશે? પાણી. હવે આ શું થયું? સર આ સોડિયમ એસિટેટ. હવે આ સોડિયમ એસિટેટ છે એટલે દીકરા એ શું છે? ક્ષાર છે. સર શું છે? ક્ષાર છે. ઓકે, એટલે આ ક્ષાર તમને પ્રાપ્ત થયો. એટલે આ પ્રક્રિયા જે કહેવાય છે, આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર દેખાય છે દીકરા, એ ઉષ્માને કહેવાય છે તટસ્થીકરણ એન્થાલ્પી. શું કહેવાય છે ને? તટસ્થીકરણ એન્થાલ્પી કહેવાય છે. ઓકે, જ્યારે એસે એટલે શું થશે દીકરા? એસિડ અને એક તુલ્યાંકનું તટસ્થીકરણ SB ના એક તુલ્યાંક દ્વારા કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી ઉષ્મા અચળ રહે છે અને તેનું મૂલ્ય -13.7 કિલો કેલરી તુલ્યાંક પર તુલ્યાંક અને અથવા -57.2 કિલો જૂલ તુલ્યાંક. જો કેલેરી કેલ્વિન હશે, કેલેરીમાં હશે, કિલો કેલેરીમાં અને કિલો જૂલમાં હશે તો પર તુલ્યાંક આટલી માહિતી મળશે. દાખલા તરીકે તમારી પાસે HCl છે અને NaOH છે. જો બંનેની આપણે લઈએ કે તુલ્યાંક 1 છે ત્યારે એમાંથી કિલો કેલેરીમાં લઈએ તો -13. પણ જો હવે 2 તુલ્યાંક હોય તો તમારી એન્થાલ્પીને પણ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. જો 3 તુલ્યાંક હોય તો તમારે એન્થાલ્પીને 3 વડે ગુણવા પડે. જો 4 તુલ્યાંક હોય તો 4 વડે ગુણવા પડે. પણ અહીંયા શું થશે? તો અહીંયા NaOH કેટલા થશે? 5 થશે. જો આ 5 હશે તો અહીંયા એના તુલ્યાંક 3 થશે. બરાબર? એ તો સમીકરણ સંતુલિત કરીએ ત્યારે એના ઉપર. જો એસિડ કે બેઝ બેમાંથી કોઈ નિર્બળ હોય ત્યારે તટસ્થીકરણનું એન્થાલ્પીનું મૂલ્ય -13.7 કિલો કેલેરીથી અથવા -57.7 કિલો જૂલથી ઓછું હોય. જો અહીંયા મેં તમને ઉદાહરણ, અહીંયા તો શું હતું? જો તટસ્થીકરણ કરેલું દીકરા એટલે HCl પણ પ્રબળ એસિડ થાય અને NaOH પ્રબળ બેઝ થાય. પણ મેં અહીંયા ઉદાહરણ આપ્યું. હવે એસિટિક એસિડ છે, વિનેગાર છે, એ શું છે દીકરા? સર એ નિર્બળ એસિડ છે. એ શું છે દીકરા? નિર્બળ એસિડ છે. અને NaOH શું છે? સર NaOH એ પ્રબળ બેઝ છે. શું છે? પ્રબળ બેઝ છે. ઓકે, એટલે ત્યારે જે તટસ્થીકરણનું મૂલ્ય થાય ત્યારે એની વેલ્યુએશન જો કિલો કેલેરીમાં લ્યો તો -13.7 કરતા ઓછી થાય ને જૂલમાં લ્યો તો -57.3 કરતા પણ તે ઓછી થાય છે. જો અહીંયા મેં નીચે ઉદાહરણ આપેલું છે તમને. એટલે આનું જે તટસ્થીકરણ મૂલ્ય છે -13.7 કિલો કેલેરીની ચર્ચા થાય તો -13.7 કરતા ઓછું આવ્યું ને એ મળ્યું છે -13.14. હવે અહીંયા HF લ્યો અને NaOH લ્યો. આ એક અપવાદ છે કે અહીંયા બંને પ્રબળ છે, બરોબર છે? એને પ્રબળ છે અને છતાં એને કિલો કેલેરીમાં મૂલ્ય -7, કારણ કે Fના જલ્યકરણને કારણે. Fનું જલ્યકરણ છે એ ઝડપથી થઈ શકતું નથી. ઓકે, એટલે તટસ્થીકરણ એન્થાલ્પી થઈ એના ઉપરથી ખાસ. હવે શું છે? હાઇડ્રોજિનેશન એન્થાલ્પી. હાઇડ્રોજિનેશન એન્થાલ્પી એટલે શું થશે? કે તમારે એમાં હાઇડ્રોજન દીકરા એડ કરવાના હોય, બરોબર છે? અહીંયા દાખલા તરીકે C2H2 છે. C2H2 એટલે શું થશે? CH ટ્રિપલ બોન્ડ આ C2H2. ઓકે, હાઇડ્રેશન એન્થાલ્પી એટલે તમારે દીકરા અહીંયા 2 બંધ તોડવા પડશે. શું તોડવું પડશે? 2 બંધ. એક આ બંધ તોડવો પડે ને એક આ બંધ, અને એમાં મારે H2 એડ કરવા પડે. હવે 2 કાર્બનની 2 સંયોજકતા બાકી રહી. 2 સંયોજકતા હું પૂરી કરું તો અહીંયાથી શું આવશે દીકરા? CH3 સિંગલ બોન્ડ CH3. એટલે મેં આમાં હાઇડ્રોજન એડ કર્યો. અહીંયા જે મેં હાઇડ્રોજન એડ કર્યો એ હાઇડ્રોજન એડ કરવાને કારણે જે મારે બંધ તોડવા પડ્યા, અને બંધ એટલે કે આ પ્રક્રિયાને કહેવાશે હાઇડ્રોજિનેશન એન્થાલ્પી કહેવાય. હાઇડ્રોજન મેં એડ કર્યું એટલે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા. ઓકે, હવે અહીંયા શું છે? કાં તો ડબલ બોન્ડ કાં તો ટ્રિપલ. હવે અહીંયા શું છે દીકરા? C2H2 એટલે ઇથાઇન જ થયો, પણ આમાં હું એને આલ્કિનમાં ફેરવું છું. હું ફેરવું છું આલ્કિનમાં, એટલે હું એક જ બંધ તોડું છું. તો આના માટે હાઇડ્રેશન એન્થાલ્પી લાગુ પડશે ને. હાઇડ્રેશન એન્થાલ્પી એટલે બધા બંધ તોડીને સિંગલ જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. અહીંયા કેવા છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી શું બનાવે?
સંતૃપ્ત કાર્બન, કારણ કે અહીંયા C2H2 છે, C2H2 એટલે ડબલ બોન્ડ હોય એટલે આ કેવો થઈ ગયો? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ રહે છે અને જો એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય તો આ ઉષ્માને તમે હાઇડ્રેશન એન્થાલ્પી કહી શકશો નહીં, એટલે આપણે એને હાઇડ્રેશન એન્થાલ્પી ના કહી શકીએ. હવે C2H4 છે, C2H4 એટલે ઓલરેડી સર CH2 ડબલ બોન્ડ CH2 હશે. આમાં હું H2 એડ કરું, એનો મિનિંગ આ બંધ તોડીને આ H ને એકને અહીંયા જવા દઉં અને એક H ને અહીંયા જવા દઉં, એટલે ઓબ્વિયસલી સર C2H6 મળે. હવે C2H6 મળે એટલે સર આ થાય CH3 સિંગલ બોન્ડ CH3, સિંગલ બોન્ડ CH3 થશે એટલે આ સર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અને સંતૃપ્ત જો દીકરા તમને હાઇડ્રોકાર્બન મળે તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન થતી જે એન્થાલ્પી ફેરફાર છે એને તમે હાઇડ્રેશન એન્થાલ્પી કહી શકો અથવા હાઇડ્રોજનેશન એન્થાલ્પી તમે એને કહી શકો. ઓકે, ચાલો હવે છે એન્થાલ્પી બહુ સરળ છે બધી જ. હવે છે આપણી પાસે દીકરા પરમાણ્વીયકરણ એન્થાલ્પી. પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે શું થશે કે એક મોલ તમારી પાસે વાયુરૂપ અણુને જ્યારે તમે એને પરમાણુમાં ચેન્જીસ કરો છો ત્યારે જે ઉષ્મા જરૂરી છે એને પરમાણ્વીયકરણ એન્થાલ્પી. ચાલો દાખલા તરીકે અહીંયા H2 ગેસીસ છે, હવે એને તમે એક H માં ફેરવો એટલે 1/2 છે, એટલે ઓલરેડી અહીંયા એક H છે, એને તમે એક H માં જ રાખ્યો એટલે ઓલવેઝ પરમાણુમાં જ છે, અણુમાં હતો જ નહીં, શરૂઆતથી જ અણુમાં નથી, એ શરૂઆતથી જ પરમાણુમાં છે, એટલે અહીંયા તમે એને ડેલ્ટા H એટમ એટલે કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી ન કહી શકો. પણ અહીંયા દીકરા જુઓ આ H2 છે અત્યારે બે અણુ છે, બે પરમાણુનો જોડેલો છે, કારણ કે એક H પરમાણુ અને એક આ બીજો H પરમાણુ, એટલે કુલ શું બન્યો સર? આ કુલ અણુ બન્યો. જ્યારે હું એને 2H માં કન્વર્ટ કરીશ, ધ્યાન આપજો દીકરા, એને હું 2H માં કન્વર્ટ કરું એટલે અહીંયા શું થયા? હાઇડ્રોજનના બે પરમાણુ થયા, એટલે 2H માં કન્વર્ટ કરવા માટે જે ઉર્જા આપું છું એને હું પાછો ડેલ્ટા H એટમ કહી શકાય. હવે ફરીથી અહીંયા આવો તો સર અહીંયા ઓલરેડી Cl2 1/2 છે, એટલે બે એક જ Cl છે અને સામે એક જ Cl મળે છે, એનો મિનિંગ કે આ પરમાણ્વીયકરણ એન્થાલ્પી થશે નહીં. અને આ પ્રક્રિયા ઓલવેઝ ઉષ્મા શોષક હોય, કારણ કે તમારે એને શું કરવાનું છે દીકરા? તમારે એને અણુમાંથી પરમાણુમાં ફેરવવાના છે, અને અણુમાંથી પરમાણુમાં ફેરવવા ઓલવેઝ તમારે એને ઉષ્મા આપવી પડે. અને ઉષ્મા જો દીકરા એને આપવી પડતી હોય તો ઓલવેઝ એ પ્રક્રિયાને કહેવાશે ઉષ્મા શોષક પ્રક્રિયા. શું કહેવાશે એને? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ છે અમુક રૂપાંતરણ એન્થાલ્પી છે. ચાલો જો આ એન્થાલ્પી સરસ જ છે. ગલન એન્થાલ્પી એટલે શું કહેવાશે? ફ્યુઝન. દાખલા તરીકે તમારે કોઈ સોલિડમાં છે, આ સોલિડમાં તમારે એને લિક્વિડમાં ફેરવવું એટલે તમારે એને ગલન બિંદુએ તમારે એને પ્રવાહીકરણ કરવાની જે ઉષ્માની જરૂર પડે એને ગલન એન્થાલ્પી, જેને તમે ડેલ્ટા H ફ્યુઝન પણ કહી શકો. ગલન ઉષ્મા હંમેશા ઉષ્મા શોષક. દાખલા તરીકે મારી પાસે બરફ છે, બરફ નહીં પણ આપણે બીજું લઈએ, દાખલા તરીકે મારી પાસે ખાંડ છે, આ ખાંડ અત્યારે સોલિડ છે, ખાંડને મારે લિક્વિડમાં ફેરવવી હોય તો લિક્વિડમાં ફેરવે એટલે ઓબ્વિયસલી મારે એને ઉષ્મા આપવી પડશે. હવે ઉષ્મા આપવી પડે એનો મિનિંગ શું થશે કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક હશે, અને આ પ્રક્રિયા જો દીકરા ઉષ્મા શોષક હોય તો આનો જે એન્થાલ્પી ફેરફાર છે ઓલવેઝ ધન આવે, કારણ કે મેં તમને પહેલા જ શીખવાડેલું ક્ષેરુની શોધ. શું શીખવાડેલું દીકરા? ક્ષેરુની શોધ. ક્ષેરુ એટલે ક્ષેપક એટલે ઋણ, શોષક પ્રક્રિયા હોય તો ઓલવેઝ ધન, એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે શું આવશે દીકરા? ધન. ચાલો હવે છે બાષ્પયાન એન્થાલ્પી એટલે વેપર. એટલે વેપર એટલે કે એના ઉત્કલન બિંદુ સુધી ગરમ કરવાની રહે. દાખલા તરીકે હું તમને માહિતી આપું કે તમારી પાસે H2O છે, અહીંયા તમને આપેલી છે, જો H2O 1 મોલ H2O ને આ બધા છે 1 મોલ યાદ રાખવાના, બરોબર? ગેસીસમાં ફેરવો છો. દાખલા તરીકે હું તમને બીજું ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે મારી પાસે અત્યારે છે ઇથેનોલ. ઓકે, હવે ઇથેનોલ છે એને ઇથેનોલ અત્યારે લિક્વિડ ફોર્મમાં છે, ઇથેનોલને હું ગેસીસમાં મોકલું છું. ઓકે, એટલે મારે કોઈ ચોક્કસ તાપમાન આપવું પડે ને, બરોબર? કોઈ ચોક્કસ તાપમાન મળે એટલે ઓબ્વિયસલી સર મારે એને તાપમાન આપવું પડે, એટલે આ પ્રક્રિયા ઓબ્વિયસલી ઉષ્મા શોષક જ થઈ. કઈ પ્રક્રિયા થઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ એટલે એના માટે પણ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ પોઝિટિવ જ આવે છે. ઓકે, એટલે આ બંને ઉષ્મા કઈ થઈ દીકરા? તો એક થઈ ગલન ઉષ્મા સર અને એક થઈ બાષ્પયાન એન્થાલ્પી. ચાલો હવે શું છે દીકરા મારી પાસે? હવે છે સર ઉધ્વપાતન ઉષ્મા. ઉધ્વપાતન ઉષ્મા એટલે શું થશે? સબ્લિમેશન. સબ્લિમેશન એટલે શું થાય કે જેનું ઘનનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરણ થાય, એટલે આ પ્રક્રિયાને કહેવાશે સબ્લિમેશન, બરોબર છે? એને ઉધ્વપાતન એન્થાલ્પી કહેવાય. ઉધ્વપાતન એન્થાલ્પી. ઓકે, આ ઉધ્વપાતન એન્થાલ્પી છે દીકરા, એ ખાસ તમે ધ્યાન આપજો. એમાંથી અમુક બીજા ઉદાહરણ છે. આ પ્રક્રિયા પણ ઉષ્મા શોષક જ છે, કારણ કે તમે એને ઘનમાંથી, એમાંથી છે એક તો સૂકો બરફ. સૂકો બરફ કેવો હોય ખબર છે? એને ઇંગ્લિશમાં આપણે ડ્રાય આઈસ કહીએ છીએ.
તમે લોકો કોઈ મૂવીમાં જોયેલું હશે, નકરા ધુમાડા નીકળતા હોય, ખબર છે? કોઈ એવા મૂવી સેટ હોય કે એવું રચેલું હોય, બરોબર છે, એમાં નકરા ધુમાડા નીકળતા હોય. એ ધુમાડો નીકળવાનું કારણ શું છે કે ડ્રાય આઈસને એ લોકોએ શું કરેલું હોય, પાણીમાં નાખેલું સતત. ડ્રાય આઈસ કેવો હશે કે તમે એક રૂમાલ લ્યો, એમાં બરફ નાખો, CO2 ડ્રાય આઈસ નાખો, એ રૂમાલને પેક કરી દો, રૂમાલ પછી બરફ કાઢો એટલે રૂમાલ જરી કંઈ ભીનો ન થાય, બરોબર છે? એટલે એ પ્રકારનું જે હશે એને ડ્રાય આઈસ કહેવાય છે. ઓકે, તો ડ્રાય આઈસ છે, પછી એક છે નેપ્થેલિન છે, બરોબર છે. આ બધાનું ઉધ્વપાતન થઈ શકે, અહીં હું લખી નાખું કે આનું ઉધ્વપાતન થઈ શકે. ઓકે, એનું ઉધ્વપાતન તમે લોકો કરી શકો. ચાલો, હવે છે સરસ મજાની બીજી એન્થાલ્પી છે બંધ ઉર્જા. હવે આને તો તમે રગે રગથી તમે પી ગયા છો, બરોબર છે? બંધ ઉર્જા એટલે હું બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, કે 1 મોલ વાયુરૂપ બંધને અલગ કરી વાયુરૂપ પરમાણુમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉર્જા. દાખલા તરીકે અહીંયા મારી પાસે H2 છે, હું H2 ને હું HH માં ફેરવું છું, એટલે મારે શું કરવું પડે? અહીં સોરી, HH માં બંધ જ રહ્યું, પણ અહીંયા હું એને H અને H માં ફેરવું છું, એનો મિનિંગ મારે H અને H વચ્ચેનો બંધ શું કરવો પડે? તોડવો પડે. એક વસ્તુ યાદ રાખજો કે જેમ બંધ લંબાઈ પ્રોપોર્શનલ ટુ બંધ ઉર્જા, બંધ લંબાઈ પ્રોપોર્શનલ ટુ બંધ ઉર્જા, જેમ બંધ લંબાઈ વધારે હશે એમ એની બંધ ઉર્જા કેવી, સોરી આ પ્રોપોર્શનલ ટુ નહીં આવે, પણ અહીંયા આવશે 1 અપોન બંધ ઉર્જા, કે જેમ બંધ લંબાઈ વધારે હશે એમ એની બંધ ઉર્જા કેવી હશે? ઓછી હશે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું, અહીંયા HCl છે અને અહીંયા HBr છે, તો આ બેમાંથી કોની બંધ ઉર્જા ઓછી હશે? જવાબ આપી શકો? એની બંધ ઉર્જા ઓછી હશે. HBr ની બંધ, કારણ કે તમે ફ્લોરિન થી લ્યો તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન ઉપરથી નીચે તરફ જાઓ દીકરા. યસ સત્યમ, બરોબર છે. કારણ કે ઉપરથી નીચે તરફ જાઓ એટલે ક્લોરિન કરતા બ્રોમિનનું કદ મોટું હોય, અને બ્રોમિનનું કદ મોટું એટલે હાઇડ્રોજન સાથેની એની બંધ લંબાઈ કેવી હશે? વધારે હશે. એટલે એના બંને તોડવા તમારે ઉર્જા ઓછી આપવી પડશે. ઓકે, ચાલો, હવે છે ઉષ્માગતિશાસ્ત્રના હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ અને લેવાઇઝર અને લાપ્લાસનો નિયમ. જો કોઈ પણ સંયોજનની સર્જન એન્થાલ્પી અને વિઘટન એન્થાલ્પીનું મૂલ્ય ઓલવેઝ સમાન હોય છે, પરંતુ ફક્ત નિશાનીમાં હોય છે. દાખલા તરીકે હું અહીંથી જો તમને એમ ન સમજાય તો આ સમજાઈ દઉં. આ તમે એની શું કરી કે તમે સર CO2 મેળવ્યો, એનો મિનિંગ આ એની ફ્યુઝન એન્થાલ્પી આપણે, અથવા F એને H કહી શકીએ, એટલે -94 કિલો કેલેરી છે. હવે આને હું ઉલટું કરું એટલે આને હું મેળવું છું, હવે હું વિયોજન એન્થાલ્પી કરું છું, એટલે આ મૂલ્ય છે ઉલટું કર્યું, એનો મિનિંગ આ જે તમારું મૂલ્ય છે ડેલ્ટા H નું એ પણ ઊંધું થશે, અને એ પણ માઇનસમાંથી શું આવી જશે? પ્લસ. એટલે પહેલા શું હતી? આ એની સર્જન એન્થાલ્પી હતી, આ શું છે દીકરા? એની વિયોજન એન્થાલ્પી. બે સેમ હોય, પણ દીકરા એમાં નિશાની કેવી હોય છે? જુદી જુદી હોય છે. ઓકે, હવે તમારી પાસે જો ઉષ્મા સંકલનનો નિયમ તમારે મેળવવાનો છે. દાખલા તરીકે તમારી પાસે દીકરા કોઈ A છે, ઓકે, પછી શું છે દીકરા? B છે, C છે. હવે અહીંયાથી આ તમારી પાસે B છે. હવે છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની ઉષ્મા ફેરફાર અચળ રહે છે. પ્રક્રિયા એક અથવા વધારે તબક્કામાં થતી હોય તો પણ ઉષ્મા ફેરફાર કેવો રહે? અચળ જ રહે છે, બરોબર છે. હવે દાખલા તરીકે તમે શું કરો છો કે અહીંથી A થી B તરફ જવાના છો, બરોબર છે, એટલે કુલ ડેલ્ટા H છે. હવે તમે શું કરો છો ખબર? A થી B જવા માટે એક પોઈન્ટ C વાપરો છો, કે હું અહીંથી શું કરું છું ખબર? A થી C જાઉં છું, કટકે જાઉં છું, એટલે આની આ H1, પછી C થી B જાઉં છું, એટલે આ શું થયું? H2. પછી હું કરું છું હજી એક બે સ્ટેપ વાપરું કે હું H થી D જાઉં, H થી E જાઉં અને E થી પાછો B જાઉં, એટલે ત્યાં કુલ જેટલી વાર એન્થાલ્પીની મને જરૂર પડી બધી એન્થાલ્પી એક વાર લખી નાખી, એટલે કુલ શું થશે? પહેલા તો એક ઉપરનું ગણો કે હું આ પોઈન્ટ ઉપરથી આ રીતે જાઉં છું, તો ડેલ્ટા H શું થશે? ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2. ઓકે, બીજું શું કરું છું કે હવે બીજું નીચેનું સ્ટેપ રાખું કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ H3 પ્લસ H4 પ્લસ ડેલ્ટા H5. આ ઉપરનું લ્યો, બીજે લ્યો, બે સમાન જ થશે. કુલ લ્યો, કુલ તમારે અહીંયા સુધી જવું છે, એટલે કુલ તમે લઈ શકો કઈ રીતે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ મેં એક આ વાપરી ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2, અને ઇઝ ઇક્વલ ટુ બીજું હું વાપરું સર? મેં બીજું વાપરું ડેલ્ટા H3, એક જ મિનિટ, ડેલ્ટા H3 પ્લસ ડેલ્ટા H4 પ્લસ ડેલ્ટા H5. ઓકે, આ રીતની મેં માહિતી અહીંયા મેળવેલી છે. હવે દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપેલું છે કે CO છે પ્લસ O2, ડાયરેક્ટ તમે લોકો એને CO2 માં કન્વર્ટ કરો છો. ઓકે,
હવે બે પોઝિશન અહીંયા થઈ શકે. કઈ રીતે બે પોઝિશન થઈ શકે? જો એક હું કરું ખબર, કાર્બન છે એની H1 પ્રક્રિયા થાય છે ને એમાંથી હું ફેરવું ખબર, કાર્બન મોનોક્સાઇડમાં. કાર્બન મોનોક્સાઇડમાંથી પછી +1/O2 આરે પ્રક્રિયા કરીને એટલે એક ઓક્સિજન એડ કરીને અહીંયા પેલા +1/O2 એટલે મેં શું કર્યું, ડાયરેક્ટ O2 ઉમેરી દઉં તો CO2 મળી જાય, પછી એક O2 ઉમેરતો જાઉં કારણ કે +1/2 એટલે એક ઓક્સિજન જ થાય, એક ઉમેરતો જાઉં તો CO2 એટલે અહીંયા એન્થાલ્પીનો ફેરફાર અને અહીંયા એન્થાલ્પી અને કુલ એન્થાલ્પીનો ફેરફાર બધો સમાન હોય. જો હવે H1 પ્લસ, હવે એક તમને ઉદાહરણ આપું, દાખલા તરીકે કાર્બન પ્લસ ઓક્સિજન થી CO2 માં જવા માટે કેટલા ઉષ્માની જરૂર પડે ખબર, મારે 10 એન્થાલ્પીની જરૂર પડે. તો અહીંયા શું હશે ખબર છે કે C થી CO જવા માટે, ધ્યાન આપજો, C થી CO જવા માટે મારે ડેલ્ટા H1 એન્થાલ્પી છે એ 5 ની જરૂર પડે અને CO થી CO2 જવા માટે મારે ડેલ્ટા H2 છે એ પણ 5 જોઈએ છે. એટલે ડેલ્ટા કુલ H ઇઝ ઇક્વલ ટુ H1, એક જ મિનિટ, H1 પ્લસ H2. H1 કેટલું હતું? 5. H2 કેટલું હતું? 5. એટલે કુલ કેટલું આવશે? 10. તો કુલ H પણ શું હતું? 10. એટલે બે એન્થાલ્પી કેવી આવે છે દીકરા? સમાન આવે છે. ઓકે, તો આઈ હોપ અહીંયા તમને એન્થાલ્પીમાં આઈડિયા આવી ગયો હશે. ચાલો હવે એન્થાલ્પીમાં જો તમને દીકરા આઈડિયા આવી ગયો હોય તો અહીંયા એકાદા હું ક્વેશ્ચન મૂકું છું કે એવું કરીએ, કામ કરીએ કે ક્વેશ્ચન છે એ છેલ્લે રાખીએ, બરોબર છે? કાલે આવતીકાલે આપણે નીટના જીના જેટલા ક્વેશ્ચન છે એ એક સાથે લઈ લઈશું, બરોબર છે? છતાંય જો એકાદું આપણે જોઈએ ક્વેશ્ચન, દેખાતા તો નથી એ સારા, પણ એક કામ કરીએ, કાલે જ આપણે નકરા MCQ નો સમય રાખશું, બરોબર છે? અત્યારે આપણે કાલે મેં તમને શું કીધેલું, કંઈક આપણે ક્યાં અટકી ગયેલા, એન્ટ્રોપી બાકી રખાવેલી ને મેં તમારી પાસે, બરોબર છે? આજે જો છેલ્લે સમય વધશે દીકરા તો આપણે લઈ લેશું, બરોબર છે? દાખલા પેલા એન્થાલ્પીના. ચાલો, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું થશે? જો બે પ્રકારની પ્રક્રિયા હોય, એક હોય સ્વયંસ્ફુરિત અને એક હોય બિન સ્વયંસ્ફુરિત, બરોબર છે? બે પ્રકારની પ્રક્રિયા હોઈ શકે, સ્વયંસ્ફુરિત હોય અને બિન સ્વયંસ્ફુરિત હોય. સ્વયંસ્ફુરિત એટલે શું થશે કે જે પ્રક્રિયા કે જે ચોક્કસ દિશામાં આપમેળે, ધ્યાન આપજો, એક જ મિનિટ. ચાલો, સ્વયંસ્ફુરિત અને બિન સ્વયંસ્ફુરિત એટલે કોઈ પ્રક્રિયા આપમેળે એક દિશામાં યોગ્ય પ્રેરણની હાજરીમાં જો થાય તો તેને સ્વયંસ્ફુરિત કહેવાશે. બધી જ કુદરતી પ્રક્રિયા અપ્રતિવર્તી અને સ્વયંસ્ફુરિત હોય છે. કુદરતી પ્રક્રિયાઓ એક જ દિશામાં આગળ વધે, બરોબર છે? એ રિટર્ન ના થાય. કુદરતી પ્રક્રિયા છે એ રિટર્ન થશે ને એને કોઈ એક જ દિશામાં દીકરા આગળ વધે. બિન સ્વયંસ્ફુરિત એટલે કેવી હશે કે પ્રક્રિયા કે જો કોઈ ચોક્કસ દિશામાં આપમેળે ન થાય, એના માટે તમારે કંઈક એને આપવું પડે, એના માટે કોઈ તમારે તાપમાન આપવું પડે, કોઈ તમારે ઉદ્દીપક આપવો પડે, કોઈ ઉર્જા આપવી પડે, બરોબર છે? તો એ પ્રક્રિયા આગળ વધશે. એ પોતાની જાતે આગળ વધી શકતી નથી. આપણા માટે એક વસ્તુ કહી શકાય કે સર જે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય, જે પ્રક્રિયા છે દીકરા એ સ્વયંસ્ફુરિત હશે, એ આપણા માટે ફાયદાકારક હશે. ઓકે, આપણા માટે ફાયદાકારક શું થાય કે જે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાની જેને કારણે પ્રેરણ જરૂરી નથી, દાખલા તરીકે ઊંચાઈથી નીચાણ તરફ જવા પાણીનું વહેણ હોય તો તમારે એને કોઈ પ્રેશર કેવું ન આપવું પડે. બીજું, ગરમ પદાર્થથી ઠંડા તરફ જવા માટે ઉષ્માનું વહન, આ ઉદાહરણ છે કે જે સ્વયંસ્ફુરિત છે, બરોબર છે? ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ વીજભારનું વહન છે એ પણ સ્વયંસ્ફુરિત છે, એમાં તમારે કોઈ આકર્ષણ ન આપવું પડે. ઊંચા દબાણથી નીચા દબાણ તરફ વાયુનું પ્રસરણ, દાખલા તરીકે તમને લોકોને ખબર જ હશે એટલે તમારા માટે નવું ન હોય કે દાખલા તરીકે એક આ રીતના પાત્ર હોય બે, બરોબર છે? આ બે પાત્ર છે એને આ રીતના જોઈન્ટ કરેલા છે, આ રીતના જોઈન્ટ કરેલા છે. આ બાજુ પ્રેશર મૂકી દઉં છું, પૂરું પ્રેશર, અને આ બાજુ પ્રેશર છે જ નહીં, તો અહીંથી દબાણ આપશો એટલે આ ઊંચા દબાણથી નીચા દબાણે ઓબ્વિયસલી એની જાતે જ વાયુઓ બધો નીકળવા પડશે. પછી શું છે, 25 ડિગ્રી સેલ્સિયસે બરફનું પીગળવું, 25 ડિગ્રી સેલ્સિયસે તાપમાનનું બાષ્પીભવન, પાણીમાં ક્ષારનું ઓગળવું, એ બધી જ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. પાણીનો ગ્લાસ લ્યો તમે, એક પાણીના ગ્લાસમાં લ્યો તમે મીઠું નાખો અને એની અંદર મીઠાની અંદર શું નાખો? પાણી નાખો, બરોબર છે? મીઠાની અંદર પાણી નાખો એટલે આ પ્રક્રિયાથી સરળતાથી ઓગળી જશે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા જેના માટે પ્રેરણ જરૂરી છે. અમુક એવી પ્રક્રિયા છે જેમાં પ્રેરણ, દાખલા તરીકે બળતણનું દહન થતું હશે એટલે તમારે ઓક્સિજનની જરૂર પડે, બરોબર છે? એટલે ઓક્સિજન છે એમાંથી CO2 પ્રાપ્ત થશે. ત્યારબાદ મિથેન છે, મિથેન વાયુ છે, એનું દહન કરે એટલે ઓક્સિજનની જરૂર પડે એટલે એમાંથી CO2 અને H2O તમને પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવા માટેના અમુક પરિબળો છે. એ છે ન્યૂનતમ ઉર્જા અને મહત્તમ સ્થાયીતા મેળવવાનું વલણ, અને બીજું છે મહત્તમ અવ્યવસ્થા
મેળવવાનું વલણ એટલે શું થશે? એન્ટ્રોપી. હવે એન્ટ્રોપી ઉપર એન્ટ્રોપી એટલે શું થશે? એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતા. બરોબર છે? કઈ રીતે અસ્તવ્યસ્તતા એ સમજાવું તમને. જો એક આ પાત્ર લ્યો, અસ્તવ્યસ્તતા સમજાવું છું દીકરા. હવે એ પાત્રને શું કરું છું? બે ભાગમાં આ રીતના હું વહેંચી લઉં છું. ઓકે, હવે આની અંદર દીકરા આ તરફ જો મેં આ રેડ કલરના દડા મૂકેલા છે. ઓકે, આ રીતના રેડ કલરના મેં શું કરેલું છે દીકરા? દડા મૂકેલા છે. ઓકે, રેડ કલરના મેં દડા મૂકેલા છે. પછી હું કરું છું? બોલો દીકરા, કઈ કામ છે બેટા? ચલો, અને આ તરફ છે ને દીકરા મેં ગ્રીન કલરના દડા મૂકેલા છે. ઓકે, આ રીતના જો તો તમે અત્યારે ગોઠવણી બે કેવા અલગ અલગ દેખાય છે, સરસ મજાના બેઠેલા છે. હવે શું કરું છું ખબર દીકરા? હવે હું અહીંથી એક સારી ભાષામાં હું તમને એન્ટ્રોપી સમજાવવા માંગુ છું. બરોબર છે? હવે હું કરું છું, અહીંયા એકદમ જોરદાર રીતે બંને વસ્તુ ગોઠવાયેલી છે, વ્યવસ્થિત છે. હવે હું કરું છું ખબર? આ વચ્ચેથી જે પાટીઓ દેખાય છે ને તમને બ્લેક કલર, એ હું દૂર કરું છું. હવે બ્લેક કલરનું પાટીઓ જો દીકરા હું દૂર કરું એટલે શું થશે? અહીંયા આ રીતના બધા ગોળા છે એ ભેગા થઈ જશે. શું થશે? બધા ગોળા ભેગા થશે આ રીતના. તો હવે આમાં શું છે સર કે આમાં અસ્તવ્યસ્તતા છે એ અસ્તવ્યસ્તતા થઈ ગઈ. બરોબર છે? અહીંયા બધા વ્યવસ્થિત ગોઠાયેલા હતા, આ શું થઈ ગઈ? અવ્યવસ્થા થઈ ગઈ. એક જ મિનિટ. આ શું થઈ ગયું દીકરા? અવ્યવસ્થા. અને અહીંયા શું હતું? વ્યવસ્થિત, એકદમ પરફેક્ટ લાઈનમાં બધા હતા. એટલે એનો મિનિંગ આમાં અસ્તવ્યસ્તતા આવી, અને અસ્તવ્યસ્તતા આવી એનો મિનિંગ કે આમાં એન્ટ્રોપી જોવા મળી. અને એન્ટ્રોપી ક્યારે વધે? કે જ્યારે અસ્તવ્યસ્તતા વધે ત્યારે એન્ટ્રોપી શું થાય છે? વધે છે. એટલે અહીંયા તમે કહી શકો કે એન્ટ્રોપી પ્રપોઝનલ ટુ અસ્તવ્યસ્તતા. જ્યારે પણ દીકરા તમને અસ્તવ્યસ્તતા વધારે દેખાય એનું સમજવું કે આમાં એન્ટ્રોપી કેવી છે? વધારે. એટલે અવ્યવસ્થા વધુ તેમ એન્ટ્રોપી વધુ. એટલે એના માટેનું એક સૂત્ર હતું ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ ડિવાઇડ બાય ટી. હવે દાખલા તરીકે તમે શરૂઆતનું લ્યો. ચાલો આ સૂત્ર મૂકું છું. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ માઇનસ ડેલ્ટા આઈ. આઈ એટલે શરૂઆતમાં અસ્તવ્યસ્તતા કેવી છે? ઓછી છે. પછી કેવી આવે છે? પછી અસ્તવ્યસ્તતા વધે છે. વધુ માઇનસ ઓછું થશે. વધુ માઇનસ ઓછું થશે. વધુ માઇનસ ઓછું એટલે એ નિશાની કેવી આવશે? પ્લસ આવશે. એટલે ફાઇનલ જો વધારે હોય અને ઇનિશિયલ જો ઓછું હોય તો એનો મિનિંગ ડેલ્ટા એસ છે તમારો ધન આવશે. જો ફાઇનલ ઓછું હોય એનો મિનિંગ આ ઓછું છે અને આ વધુ છે, એટલે એનો મિનિંગ ફાઇનલ જો ઓછું હશે ને ઇનિશિયલ જો વધારે હશે અસ્તવ્યસ્તતા, તો ઓબ્વિયસલી તમારો ડેલ્ટા એસ છે એ ઋણ આવશે. અને જો ડેલ્ટા એસ દીકરા ઋણ આવે તો તમારી પ્રક્રિયા આ રીતના આવે. હવે એન્ટ્રોપી માત્રાત્મક ગુણધર્મ છે. બરોબર છે? એટલે એ માત્રા ઉપર આધારિત હોય છે, વિશિષ્ટ ગુણધર્મ નથી. વિશિષ્ટ ગુણધર્મ એટલે શું થાય છે કે જેને માત્રા ઉપર કોઈ આધારિત હોતો નથી. અને સાથે સાથે એન્ટ્રોપી છે અવસ્થા વિધેય. અવસ્થા વિધેય એટલે શું થશે? કોઈને આઈડિયા? અવસ્થા વિધેય શું કામ કહેવાય આને? પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર. બસ, પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. જો મેં તમને અહીંયા શું સમજાયું કે અહીંથી આ જે પેલા વ્યવસ્થિત આ રીતના ગોળા ગોઠવાયેલા હતા, હવે આવા અસ્તવ્યસ્ત, મારે શું છે કે આ એસ ઇનિશિયલ અને એસ ફાઇનલ ઉપર જ આધાર. પછી મેં પાટીઓ કેટલા બળથી કેટલા સમયમાં એ પાટીઓ દૂર કર્યું, એ પાટીઓ દૂર કરતા ગોળાને કેટલા સમય લાગ્યો બેને ભેગા થતા, એ કોઈ માથાકૂટ ઉપર મારે પડવાનું નથી. ફક્ત મારે શરૂઆતમાં કેવી હતી એન્ટ્રોપી અને પછી એન્ટ્રોપી કેવી થઈ, બસ મારે એની સાથે જ રિલેટેડ છે. એટલે એને અવસ્થા વિધેય કહેવાય છે. ઓકે, ચાલો. એટલે એના માટે એક સૂત્ર લાગુ પડશે કે ડેલ્ટા એસ પ્રોડક્ટ માઇનસ ડેલ્ટા એસ રિએક્ટન્ટ. બરોબર છે? રાસાયણિક પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફાર અને પ્રક્રિયા માટે કુલ એન્ટ્રોપી ફેરફાર છે એ શું છે? ક્યુ રિવર્સિબલ અપોન ટી. અને બીજું સૂત્ર શું લાગે? આ જે તમે ડેલ્ટા એસ વાળું લ્યો છો એન ઇન્ટુ સીવી. જો નેચરલ લોગ લ્યો છો તો એને તમે પાછા લોગ ટેબલમાં એટલે T2 અપોન T1 પ્લસ એન નેચરલ લોગ આર ln V2 ના છેદમાં V1. બરોબર છે? V2 ના છેદમાં V1 હોય તો એની જગ્યાએ P1 ના છેદમાં P2 પણ તમે લઈ શકો. એ આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે, કાર્યના પ્રતિવર્તી પ્રક્રમ માટે એ સૂત્રની આપણે સાબિતી મેળવેલી. ઓકે,
ચાલો તો એ સૂત્ર ફટાફટ આપણે યાદ રાખજો, કારણ કે એને આધારિત પછી MCQ પણ આપણે જોવાના છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણી પાસે થિયરી છે, એના માટેની અમુક જોરદાર માહિતી છે. એ જોરદાર માહિતી શું છે એ આપણે જોઈએ. ચાલો આ રીતની છે કે પરિસ્થિતિ એક છે. દાખલા તરીકે T1 અને T2 સમાન છે, તો તમારે T1 અને T2 કાઢી નાખો. મેં અહીંયા જ શીખવાડ્યું, જો V2 ના છેદમાં V1 ની જગ્યાએ P1 ના છેદમાં P2 લઈ શકો. ઓકે, હવે નેચરલ લોગ છે અને લોગ બેઝ 10 માં ફેરવવું એટલે આ લોગ છે એને આગળ 2.303 લાગે એટલે 2.303 NR લોગ V2 ના છેદમાં V1. અને જો સમ કદી હોય તો V1 નીકળી જાય, ફક્ત હું રહીએ T1 ને T2 રહીએ. એટલે આ બે પરિસ્થિતિ આધારિત, જો તાપમાન સમાન હોય અને કદ સમાન હોય તો બે આધારિત સૂત્ર, એટલે તમારી પાસે સૂત્ર બનશે ડેલ્ટા S = 2.303 NR log V2 ના છેદમાં V1, અથવા અહીંયા લખી નાખો કે તમે પાછા બે ભેગું લખશો P1 ના છેદમાં P2. પણ ક્યારે? કે જ્યારે સમતાપી હોય ત્યારે. ઓકે, અને અહીંયા જો સમકદી હોય તો કદ સમાન થઈ ગયા હોય, તો ડેલ્ટા S = 2.303. તો તમારે P1 એ લાગુ ન પડે, કારણ કે કદ સમાન થઈ ગયા, એટલે N × CV × log T2 ના છેદમાં T1. ઓકે, હવે ધ્યાન આપજો. સમોષ્મી પ્રક્રમ માટે શું સાબિતી છે કે સમોષ્મી પ્રક્રમ પ્રક્રિયા માટે આઇસોએન્ટ્રોપિક પ્રક્રિયા પણ કહેવાય. એટલે કે ડેલ્ટા NG જો 0 કરતા વધારે હોય, એનો મીનિંગ કે ડેલ્ટા S પણ 0 કરતા કેવો હશે? વધારે. જો ડેલ્ટા NG 0 કરતા નાનો, એટલે કે જે આપેલું સંયોજન છે એનો જે મોલનો ફેરફાર છે એ 0 કરતા ઓછો હોય, તો તમારી એન્ટ્રોપી પણ 0 કરતા ઓછી થાય. એટલે ખાસ કરીને એન્ટ્રોપી છે ગેસીસમાં વધારે હશે. ગેસીસમાં કેમ વધારે હશે? દાખલા તરીકે આ એક પાત્ર ગેસીસ માટે છે, એક પાત્ર લિક્વિડ માટે છે. એ પાત્ર તૂટેલું છે, એને વ્યવસ્થિત પાછું કરી નાખું. આમાં લિક્વિડ છે અને આ એક પથ્થર છે જે સોલિડ છે. ઓકે, આ ગેસીસ છે, આ લિક્વિડ છે અને આ સોલિડ છે. હવે શું થશે કે આની અંદર દીકરા મેં ભરેલું છે અત્યારે કોઈ લિક્વિડ. ઓકે, અને આની અંદર ભરેલું છે દીકરા મેં કોઈ વાયુ. હવે આપણને ખબર છે કે વાયુના મોલેક્યુલ્સ છે વાતાવરણમાં ગમે તેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એટલે અસ્તવ્યસ્ત આમાં વધારે છે. એટલે પહેલો જ શબ્દ પકડો ત્યાં જ તમારે પકડી લેવાનું કે વાયુના અણુઓ વધારે અસ્તવ્યસ્ત હોય. વધારે અસ્તવ્યસ્ત એટલે ઓબ્વિયસલી એની એન્ટ્રોપી છે કેવી હશે? એની એન્ટ્રોપી સર વધુ હશે. એની સાપેક્ષમાં પાણીના મોલેક્યુલ્સ છે, પાણીના મોલેક્યુલ્સ એટલા બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા નથી. એટલે પાણીની સાપેક્ષમાં તમે જુઓ તો આની વાયુની સાપેક્ષમાં પાણીની એન્ટ્રોપી કેવી હશે? ઓછી હશે. જ્યારે તમે અહીંયા જુઓ દીકરા, એટલે આના મોલેક્યુલ્સ તો દબોદબ અહીંયા ભરાયેલા હશે, કારણ કે એ હલચલ કરતા નથી. જો એના મોલેક્યુલ્સ એની જાતે હલચલ કરતા હોય તો રોજ આપણને માથા ઉપર એક પથ્થર લાગે, બરોબર છે? કારણ કે એના મોલેક્યુલ્સ હવામાં જો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો રોજ આપણને એક પથ્થર દર્શન કરીને આપણે માથે ભટકાશે, બરોબર છે? એટલે સૌથી ઓછી એન્ટ્રોપી સોલિડ હોય તો સોલિડની સૌથી ઓછી એન્ટ્રોપી હોય છે, અને ગેસીસ છે એની એન્ટ્રોપી સૌથી વધારે હોય છે. વાયુમય મોલ વધતા એન્ટ્રોપી વધે. દાખલા તરીકે અહીંયા 1 મોલ વાયુ ભરેલો છે, 1 મોલ વાયુ ભર્યો છે. હવે હું એ મોલની સંખ્યા હું 2 મોલ કરું છું, એટલે એનો મિનિંગ દાખલા તરીકે 1 મોલ છે એમાં 40 ગ્રામ હશે, તો અહીંયા હવે 80 ગ્રામ થયા. એટલે વાયુનું વજન એ વધ્યું અને સાથે સાથે વાયુના અણુઓની સંખ્યા પણ વધી. એટલે વાયુમાં રહેલા અણુઓની સંખ્યા વધી, કારણ કે 1 મોલ હશે તો એમાં અણુઓ કેટલા હશે સર? 6.022 × 1023 અણુ હશે. અને આના એના ડબલ થઈ ગયા, કારણ કે અહીંયા થઈ ગયા 2 × 6.022 × 1023. એટલે જો ઓબ્વિયસલી મોલેક્યુલ્સ વધશે તો મોલેક્યુલ્સ વધે તો એની અસ્તવ્યસ્તતા દીકરા વધારે, કારણ કે અહીંયા મોર ઇલેક્ટ્રોન અણુ થઈ ગયા. એટલે મોર અણુ થઈ ગયા એટલે વધારે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે. અને બીજી વસ્તુ કે તાપમાન વધે તો પણ એસ વધે. દાખલા તરીકે હજી નથી સમજાતું. આ રીતના એક તમે પાત્ર લ્યો છો, બરોબર છે? એ પાત્રમાં દીકરા શું કરો છો? અહીંયા રીતના વાયુના મોલેક્યુલ્સ મૂકો છો કે પાત્રનું પેક કરી નાખો, નકર વાયુ પાછો બહાર નીકળી જશે. શાંતિથી અહીંયા બેઠા છે, બરોબર? હવે નીચેથી આગ એને આપો, આગ લાલ કલરથી દર્શાવ્યું આગ. ચાલો આગ આપ્યો એટલે હવે તમે કોઈ પણ શાંતિથી બેઠું હોય એને નીચે તમે લાઇટર કરો, બરોબર છે? એને ગરમ કરો એટલે એ માણા હખણો બેહે ન બેહે ને એ સતત અસ્તવ્યસ્ત ભાગો ભાગો એવું કરે કે નહીં? એટલે ભાગો ભાગો કરે એટલે અસ્તવ્યસ્તતા વધે. અસ્તવ્યસ્ત હવે દાખલા તરીકે શું છે કે ગામમાં એક નગર ચર્ચા થાય છે, બરોબર છે? હવે એમાં બધા ભાભલાઓ ને મોટા માણસો બધા એક સભામાં બેઠા છે. હવે તમે ત્યાં જઈને શું કહો ખબર છે? કે મને કોરોના છે,
મને કોરોના છે એવું કયો એટલે બધા ભાભલા ને ડોહીમાં ને બધા માણસો ધડાધડી ભાગવા મળે. એટલે તમે અસ્તવ્યસ્તતા ઊભી કરી, તમારી અંદરથી ઉર્જા કંઈક તમે બોયલાની ઉર્જાને કારણે અસ્તવ્યસ્તતા ઊભી થઈ. એટલે તાપમાન વધે તેમ પણ ડેલ્ટા એસ શું થાય છે દીકરા? વધે છે. જો અહીંયા Fe સોલિડ હતો, રેડી કે નહીં? 300 કેલ્વિન. હવે હું 400 કેલ્વિન કરું ને એટલે Fe ને પડે ભી. Fe ને પડે ભી એટલે ડેલ્ટા એસ કેવો આવ્યો? ધન મૂલ્ય આવે છે. એટલે એમાં એન્ટ્રોપી છે, એન્ટ્રોપી જો વધારે આવે તો ઓબ્વિયસલી આપણે એને કહી શકીએ ડેલ્ટા એસ માં છે વધારો કરવામાં આવેલો છે. ઓકે, એક જ મિનિટ. ચાલો પછી આપણે વધીએ આપણી રીતે. ચાલો એના પછી અવસ્થા ઉપર અમુક અવસ્થાઓ છે એના ઉપર આધારિત આપણે ચર્ચા કરવાની છે અને એના ઉદાહરણો છે એને આધારિત છે. ચાલો તો હવે શું છે કે દબાણ ઘટાડતા એસ ઘટે. દબાણ ઘટાડતા શું થાય? એસ ઘટે છે. એટલે દાખલા તરીકે અહીંયા N2 ગેસીસ ફોર્મમાં છે 5 ATM છે. હવે જો એને 2 ATM કરું તો દબાણ શું થશે? ઘટે છે. દબાણ ઘટે એટલે એસ મૂલ્ય ધન આવશે. દાખલા તરીકે મિશ્રણ હોય, ધન હોય, પછી પ્રવાહી હોય અને વાયુ એના ઉપર એન્ટ્રોપી. હવે એન્ટ્રોપી અલગ અલગ છે, એની એન્થાલ્પીનો ફેરફાર. એક તમને વસ્તુ ખબર હતી સર, શું કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QV થાય, એ આપણને ખબર છે, અથવા Q રિવર્સિબલ થાય એ આપણને ખબર છે. એટલે તમારી પાસે ડેલ્ટા એસ નું સૂત્ર શું હતું સર? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ ડિવાઈડ બાય T. જો Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H લખીએ એટલે અહીંયા જે તમારી ગલન એન્થાલ્પી, ગલન એટલે શું થશે કે 1 મોલ ઘન પદાર્થને ગલન બિંદુ સુધી તમારે એને ગલન બિંદુ એટલે ધેટ મીન્સ તમારે ઘનને પ્રવાહીમાં ફેરવો ત્યારે જે ઉષ્માની જરૂર પડે એ ડિપેન્ડ ઓન કોના ઉપર રહેશે? એની એન્ટ્રોપી ઉપર. અહીંયા જે તમે ફ્યુઝન કરેલું, એનું ગલન કરેલું એ જ એન્ટ્રોપી એના F માટે વપરાશે. સેમ હવે જે આ એટલું સમજાઈ ગયું હોય તો તમને બાષ્પયન માટે ખાલી એ જ વસ્તુ લાગુ પડે. ખાલી અહીંયા ફ્યુઝન છે જગ્યાએ હું મૂકી દેવાનું રહીએ? વેપર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H વેપર એન્થાલ્પી અને ડિવાઈડ બાય T. ઓકે, એટલે એક આ સૂત્ર સાબિતી થઈ ગયું. કારણ કે આ સૂત્ર યાદ રાખજો, બરોબર છે? બહુ ઇમ્પોર્ટન્સ છે આ સૂત્રના. એ જ પ્રમાણે હવે ઉધ્વપાતન, તો સર શું મજાક કરો છો? ઉધ્વપાતન એટલે જ્યાં વેપર લખેલું ત્યાં મારે હવે સબ્લિમેશન લખી નાખવાનું. કારણ કે ઉધ્વપાતન એટલે શું થાય? ઘનનું સીધું જ બાષ્પમાં રૂપાંતરણ. એટલે ડેલ્ટા H સબ્લિમેશન ડિવાઈડ બાય T. ઓકે, એટલે આ 3 સૂત્ર આપણા માટે. હવે સાહેબ બેને આવા ચોરસ આપ્યા તો આનો હું વાક? અને ચોરસ જ આપી દો. ચાલો, ઓકે, સરસ. એટલે ઉધ્વપાતન એન્થાલ્પી માટે એટલે 3 સૂત્રો પર એકવાર નજર મારી લો. હવે એના ઉદાહરણો છે, બરોબર છે? ઉદાહરણો એકવાર જોઈ લો એટલે પછી આપણે કોઈ તકલીફ કરીએ નહીં. ચાલો ચલો ઉદાહરણ ઉપર એક નજર, હળવી નજર તમે મારી લો. શું કે છે ઉદાહરણો? ઓકે, ચાલો સરસ. ઉદાહરણ ઉપર નજર મારી લેજો. જોઈ લીધું કે એન્ટ્રોપી કઈ રીતે થશે? બરોબર છે? આ તમારા માટે હોમવર્ક થશે કે એકવાર નજર આમાં મારી લેવાની. બરોબર છે? કદાચ એકાદો MCQ આવી જાય કે નીચેનામાંથી કોની એન્ટ્રોપી વધારે છે, તો અહીંથી આપણને જોતા જ ખબર પડી જાય કે નીચેનામાંથી કોની એન્ટ્રોપી. ચાલો, 2 પ્રક્રમ માટે છે. એક છે પ્રતિવર્તી પ્રક્રમ અને એક છે અપ્રતિવર્તી પ્રક્રમ. 2 પ્રક્રમ માટે શું કરવાનું છે દીકરા? તમારે એન્ટ્રોપી મેળવવાની છે. યસ દીકરા, કંઈક હાઈસ મને શાંતિથી. સર ઉદાહરણ 4 સમજાવો. ઓકે, ચાલો ફરીથી જોઈએ. ઉદાહરણ 4 શું કે છે કે Ag+ ના દ્રાવણમાં HCl ઉમેરતા AgCl ના અવક્ષેપણને કારણે એન્ટ્રોપી ઘટે છે. ચાલો, સરસ પ્રશ્ન છે. શું છે કે Ag+ નું અત્યારે દ્રાવણ છે, એનો મિનિંગ કે આ આયનીય દ્રાવણ થયું. શું થયું દીકરા? આયનીય. એટલે અહીંયા ખાલી ને ખાલી શું છે? થોડુંક મોટું કરું, બરોબર છે? સમજાશે આ રીત. ચાલો, પ્રશ્ન પૂછે તો મને બહુ ગમે. ચાલો સર, અહીંયા શું છે? અહીંયા સર Ag+ ના આયનોનું પહેલી શરત એ લોકોએ કહી દીધી કે Ag+ નું દ્રાવણ છે, એનો મિનિંગ આની અંદર ફક્ત ને ફક્ત આયનો જ હશે. શું હશે દીકરા? આની અંદર આયનો હશે. પણ એ પણ આયનો કેવા હશે? મોટા આયનો. કારણ કે Ag+ છે એટલે Ag+ નું કદ તો ઓબ્વિયસલી મોટા આયનો છે. એની અંદર એ લોકો શું નાખવાનું કે છે? HCl નાખવાનું. એટલે HCl ઓબ્વિયસલી નાખવાનું કહેશે એટલે અહીંથી શું દીકરા બનશે? એ બનશે AgCl. એટલે અહીંયા શું રહેશે? હવે H+ છે એ દ્રાવણમાં રહેશે. એટલે થોડા સમય બાદ દીકરા, થોડા સમય બાદ આ દ્રાવણ હવે કોનું બની ગયેલું હશે? તો સર આ દ્રાવણ બની ગયું હશે AgCl નું. કોનું દ્રાવણ? AgCl નું દ્રાવણ. હવે AgCl નું દ્રાવણ બની ગયું હશે દીકરા,
એટલે આ દ્રાવણ આ રીતના દાખલા તરીકે આપણે કહીએ AgCl, પણ આની અંદર H+ આયનો તો હશે જ, બરોબર છે, H+, પણ Ag+ ની સાપેક્ષમાં H+ આયનોના કદ કેવા હશે? નાના હશે, અને નાના હશે એટલે જેટલી અસ્તવ્યસ્તતા Ag+ આયનના મોટા આયનો દેખાડતા હશે એટલી અસ્તવ્યસ્તતા H+ ના આયનો દેખાડતા નથી. એનો મિનિંગ કે જ્યારે AgCl માં અવક્ષેપણ પામે ત્યારે એન્ટ્રોપી શું થાય? ઘટે છે. ચાલો, કોઈ ડાઉટ દીકરા હવે આના માટે? હે, કોઈ ડાઉટ નથી ને દીકરા? ચાલો, એટલે ઉપરનું કોઈને હવે ઉપરની કોઈને માહિતી હવે કોઈ દીકરા એન્ટ્રોપી ફેરફારના ઉદાહરણમાં કોઈ તકલીફ હોય એવું નહીં ને? ચાલો, તો આપણે આગળ વધીએ. શું છે હવે આપણી પાસે કે પ્રતિવર્તી પ્રક્રમમાં એન્ટ્રોપી ફેરફાર. પ્રતિવર્તી પ્રક્રમ એટલે શું થશે કે ઉષ્મા જશે અને પાછું ગુમાવશે પણ, એટલે બે પ્લસ ઓર માઇનસ લખવું પડશે. દેખાય છે અહીંયા? શું પ્લસ ઓર માઇનસ લખવું પડશે સર મારે? અહીંયા મને કંઈ સમજાતું નથી. તો ડેલ્ટા પ્રણાલી માટે Q- અને પર્યાવરણ માટે +- એટલે કુલ એન્થાલ્પી ફેરફાર શું આવે? પ્રણાલી પ્લસ પર્યાવરણ. પ્રણાલી પ્લસ પર્યાવરણ એટલે બેનું સૂત્ર તમારી પાસે છે, આ સર છે, મૂકો બેને. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ છે એટલે કુલ ડેલ્ટા S કેવો થશે? 0, કારણ કે પ્લસ ઓર માઇનસ છે એટલે એક દાખલા તરીકે 1 હોય તો 1 - 1 એટલે કુલ 0 થઈ જાય, એટલે કુલ એન્થાલ્પી ફેરફાર છે કેવો આવશે? 0 આવશે. ઓકે, સોરી, એન્થાલ્પી નહીં, માય મિસ્ટેક, એન્ટ્રોપી ફેરફાર. એન્ટ્રોપી ફેરફાર 0 આવશે. હવે શું છે અહીંયા તમે જોવો તો, કારણ કે તાપમાનમાં કોઈ ફેરફાર જ નથી. હવે શું છે કે અપ્રતિવર્તી એટલે કે એક જ તરફ આગળ વધે છે. કે ધારો કે પ્રણાલી ઊંચા તાપમાને, ધેટ મીન્સ T1 ઊંચું તાપમાન છે અને પર્યાવરણ છે નીચા તાપમાને T2 છે, તો પ્રણાલી દ્વારા ઉત્સર્જન પામતી ઉષ્માને શું કહેવાશે? Q. એટલે પ્રણાલી છે એના માટે -Q અને પર્યાવરણ ઉપરની જેમ. પણ અહીંયા T1 અને T2. T1 શું છે? પ્રણાલી માટે તાપમાન ઊંચું છે, જ્યારે પર્યાવરણનું તાપમાન કેવું છે? નીચું છે. એટલે આ એક પાત્ર લઈ લ્યો. આ પાત્રની અંદર કોઈ વાયુ ભરેલો છે, એ વાયુ આપણે રેડ કલરથી દેખાય છે. આ વાયુનું ટેમ્પરેચર T1 છે અને આ બહારની બાજુ જેટલું દેખાય છે ને, આ બહારની બાજુ શું છે? આ દીકરા છે પર્યાવરણ. શું છે? પર્યાવરણ. જેનું તાપમાન છે દીકરા T2. જેનું તાપમાન છે T2. એટલે T1 છે એ T2 કરતા વધારે છે અને T2 નીચું છે એવું આપણને શરતમાં કહે છે. ઓકે, ચાલો, એટલે કુલ પર્યાવરણ એટલે પ્રણાલી માટે લઈએ એટલે પ્રણાલી માટે -Q. હવે T1 કેવું છે? T2 ની સાપેક્ષમાં વધારે છે, એટલે વધારે છે એટલે કુલ ઉષ્માનો ફેરફાર છે એ 0 નહીં થાય, પણ કેવો થશે? +1, કારણ કે આ વધુ છે. આ વધુ છે એટલે +1, એટલે ઓબ્વિયસલી કુલ ફેરફાર છે એ ધન જ આવશે. ડેલ્ટા, જો પર્યાવરણ ઓલું હશે તો માઇનસ આવત, પણ અહીંયા કુલ ફેરફાર +1 જ છે, એટલે અહીંયા ડેલ્ટા S કુલ છે એ પોઝિટિવ તમને મળે. એટલે એક વસ્તુ તમારા મગજમાં નાખી દેવાની છે કે જો ડેલ્ટા S પોઝિટિવ આવે તો ઓલવેઝ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. પ્રક્રિયા કેવી હોય? સ્વયંસ્ફુરિત હોય. અને જો ડેલ્ટા S નેગેટિવ આવે તો અસ્વયંસ્ફુરિત થઈ. ઓકે, અસ્વયંસ્ફુરિત. જો ડેલ્ટા S 0 હશે તો પ્રક્રિયા તો કેમાં હોય છે? સંતુલનમાં જ હોય છે. ઓકે, તો ચાલો, એ પ્રક્રિયા કેવા હશે? સંતુલનમાં જ હોય છે. ચાલો, એક પ્રશ્ન મૂકું છું, એક ધ્યાન આપજો. ચાલો, શું છે પ્રશ્ન આપણને કહે છે? ચાલો, આ રીતનો પ્રશ્ન છે દીકરા, સોલ્વ કરીએ. શું કહે છે પ્રશ્ન? પ્રવાહી ડાઇઇથાઇલ ઇથર તમને આપેલું છે. ઓકે, પ્રવાહી શું છે? ડાઇઇથાઇલ ઇથર તમને આપેલું છે. એમાંથી કંઈક મગજમારી છે કે એની બાષ્પયાન એન્થાલ્પી 26.0 કિલોજૂલ છે, તેનું ઉત્કલન બિંદુ 35 છે, તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે. તો પ્રવાહીથી વાયુ અને 35 ડિગ્રી સેલ્સિયસે વાયુથી પ્રવાહી, બરોબર છે, તે ઉષ્મા તમે મેળવો. ચાલો, પહેલા તો સૂત્ર લખો, ડેલ્ટા S = Q રિવર્સિબલ / T. ઓકે, હવે એ લોકો શું કહે છે કે ઉત્કલન બિંદુ કહે છે, એટલે ધેટ મીન્સ હવે તમારે અહીંયા Q રિવર્સિબલ = ડેલ્ટા H નો ઉપયોગ કરવો પડશે, બરોબર છે, કારણ કે બાષ્પયાન એન્થાલ્પી, બાષ્પયાનમાં એન્થાલ્પી એટલે વેપર, કારણ કે તમારે શું કરવાનું છે કે ડાયમિથાઇલ ઇથરને પહેલા પ્રવાહીથી વાયુમાં ફેરવવાનું છે. વાયુમાં ફેરવવાનું એટલે અહીંયા વેપર લગાવવું પડશે અને ડેલ્ટા H પણ વેપર થશે / T. ઓકે, ચાલો, ડેલ્ટા H તમને આપેલું છે, કેટલું છે દીકરા? 26 કિલોજૂલ છે ને? કેટલું છે? 26 કિલોજૂલ. પણ કિલોજૂલ છે એને જૂલમાં રાખીએ એટલે 26 × 10⁻³ એનો મિનિંગ શું થશે કે આ ડાયમિથાઇલ ઇથર છે C2H5O2 એ પ્રવાહી છે. ઓકે, પ્રવાહીને કેમાં ફેરવવાનું છે? આ લિક્વિડ છે, પ્રવાહીને ફેરવવાનું છે વાયુમાં. ત્યારે જે ઉષ્માનો ફેરફાર થાય છે એટલે કે ગેસીસમાં, એટલે ડેલ્ટા H વેપર એ લોકોએ તમને આપી દીધી છે. કેટલી છે?
+26.0 કિલો જૂલ પર મોલ. ચાલો એટલે અહીંયા છે હવે કિલો જૂલ છે મેં એને અહીંયા જૂલમાં ફેરવેલ બરોબર એન્થાલ્પી છે જૂલમાં ફેરવેલ એટલે 35 પછી શું કરશો દીકરા 35 એક જ મિનિટ થોડી ક્યાં વયો ગયું રેડી 26 છે એટલે 35 + 273 કરવા પડશે ને 35 + 273 ચલો 35 + 273 એટલે 308 જેવું થશે. ચાલો આની ભાગાકાર કરશો એટલે ભાગાકાર કરતા તમને શું આવશે 84.41 સમથિંગ કિલો જૂલ. પછી પેલા જૂલ છે એટલે અહીંયા જૂલ લખી નાખીએ. પછી તાપમાન હશે તો એની સાંદ્રતા કેલ્વિન ઇન્વર્સ આવશે બરોબર છે કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ તમારો આવશે. ચાલો આ એક પેલી શરત થઈ આના માટે. પછી બીજી શરત શું કહે છે કે એટલા જ તાપમાને હવે વાયુમાંથી પ્રવાહી કરવાનું છે. હવે એટલા જ તાપમાને શું કરવાનું છે વાયુમાંથી પ્રવાહી. તો શું કરશો એક મિનિટ આપણે જાજા ઉપર વહી ગયા. ચાલો અહીંયા હું બીજું લખું છું વાયુમાંથી પ્રવાહી. વાયુમાંથી પ્રવાહી એટલે મારે પ્રક્રિયા ઊંધી કરવી પડશે કારણ કે વાયુમાંથી પ્રવાહી કરવું છે તો પ્રક્રિયા મારે ઊંધી કરવી પડશે. જો પ્રક્રિયા દીકરા ઊંધી કરવું એનું મીનિંગ આ પ્રક્રિયા આ રીતના છે. ઓકે આ તે ગેસીસ છે ગેસીસમાંથી લિક્વિડમાં ફેરવું તો મારે એન્થાલ્પી ધ્યાન આપજો દીકરા એન્થાલ્પી પણ મારી માઇનસ થશે. મેં પણ કીધું ખબર છે ને કારણ કે એન્થાલ્પીનું મૂલ્ય બદલાય. જો અહીંયા માઇનસ હોત તો અહીંયા પ્લસ આવત. ઓકે એટલે હવે તમારે શું કરવાનું છે એનું પ્રવાહીમાં વાયુમાંથી પ્રવાહી કરવાનું છે. વાયુમાંથી એટલે એને ઠંડો પાડવાનું છે એટલે ઠંડુ એટલે કન્ડેન્સ કરવાનું છે. કન્ડેન્સ કરવાનું થશે એટલે આ મૂલ્ય આવશે હવે -26 કિલો જૂલ. એટલે સેમ વસ્તુ કે અહીંયા ડેલ્ટા એસ કન્ડેન્સ આવશે. કન્ડેન્સ એટલે ઠારવું બરોબર છે ઠારવાનું આવશે એટલે ડેલ્ટા એચ કન્ડેન્સ ડિવાઈડ બાય ટી. કોઈ ફેરફાર નહીં પણ ખાલી આ વેલ્યુ હવે 26 માઇનસમાં આવશે. આ 3 જ રહેશે ડિવાઈડ બાય 38 એટલે આ જે તમને પ્લસમાં આવતું એ હવે દીકરા અહીંયા કેમ આવશે માઇનસમાં આવે. ઓકે એ કેમાં આવશે દીકરા માઇનસમાં આવે છે એટલે માઇનસમાં આવશે -84.41 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે બહુ સરસ દાખલો હતો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. જો હોય તો સારો દાખલો દેખાતો તો નથી તો છે હું તમને આપું છું બરોબર છે હોમવર્ક કરવા આ દાખલાઓ આપું છું તમે જાતે કરી દેજો. જો આ MCQ આટલા મૂકેલા છે બરોબર છે સાથે કરશું. યસ દીકરા કંઈક પ્રશ્ન આવ્યો સર સેકન્ડ વાયુમાંથી પ્રવાહીમાં તાપમાન બદલે તો. જો દીકરા તાપમાન એ પ્રશ્ન આવ્યો છે તાપમાન સોરી અહીંયા મેં 38 લખેલા 308 લખવાના હશે. હા દીકરા મેં મારી ભૂલ છે અહીં 308 લખવા પડશે. ચાલો એ પ્રશ્નનો દીકરા આપો જવાબ. જો આ લોકોએ કહી દીધું છે કે ટેમ્પરેચર આટલું ને આટલું છે કે જેટલું હતું જો ટેમ્પરેચર એ લોકો કે 40 ડિગ્રી છે તો આપણી પાસે એનો ઈલાજ છે 40 હોય તો અહીંયા ભાગ્યા તમારે ઉપર એન્થાલ્પીમાં કોઈ ફેરફાર નહીં કરવાનો પણ અહીંયા હું કરી નાખવાનું ફક્ત 40 ડિગ્રી એટલે 40 એટલે તમારે 273 માં એટલે 310 થઈ જાય કારણ કે 310 નહીં થાય પણ તો આમ તો 313 થશે કારણ કે 273 માં ઉમેરવાનું થશે એટલે 313 કેલ્વિન. બસ 273 માં 35 કે 40 કે તમારે 273 માં મૂકીને ભાગ્યા કરી નાખવાના. તાપમાન અરે કોઈ ફેરફાર નથી કરવાનો. ઓકે અને ઓબ્વિયસલી જે તાપમાન હોય ને દીકરા એનાથી ઓછું જ આપવું પડે કારણ કે તમારે એને વાયુમાંથી પ્રવાહીમાં લાવવાનું છે એટલે ઠારણ કરવાનું છે અને આપણને ખબર છે ઠારણ કરવું હોય તો તારે તાપમાન હંમેશા નીચું રહેવું જોઈએ. ઓકે ચાલો એટલે આટલા MCQ છે બરોબર છે જાતે ટ્રાય મારજો. ઓકે અને જાતે ટ્રાય મારવી. ચાલો હવે આપણે નેક્સ્ટ આપણે આવશું ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ. આપણે ત્રીજો નિયમ આગળ જ મેં કીધું કે એન્થાલ્પીમાં જોઈ લીધો ને હવે છે ગિબ્સ મુક્ત ઉર્જા એટલે કે આ ચેપ્ટરની છેલ્લી થિયરી બરોબર છે ગિબ્સ મુક્ત ઉર્જા માટેની. એક જ મિનિટ હા દીકરા. ચાલો ગિબ્સ મુક્ત ઉર્જા છે બીજો નિયમ છે એક નજર મારી લો તો હું બાકીની થિયરી છે હું આપણા વન નોટમાં એડ કરી દઉં. ઓકે એટલે પછી આપણે પાછળથી કોઈ ટેન્શન નહીં મળે બરોબર છે. અહીંયા એક લાગે એવું તો અહીંયા નજર મારી લો. ચાલો તો ઉષ્માગતિશાસ્ત્રના આપણે બીજા નિયમ આધારિત માહિતી મેળવવાની છે. ઓકે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું આપણને કહે છે એના વિશે માહિતી. તો બીજા નિયમ ઉપર તમે ધ્યાન આપજો કે આ નિયમ ઉષ્માના વહનની દિશા સૂચવે છે. ઉષ્માના વહનની દિશા સૂચવે છે. બ્રહ્માંડમાં થતી બધી જ કુદરતી ઘટના અપ્રતિવર્તી હોય છે એટલે એકવાર ચંદ્ર દાખલા તરીકે તૂટી ગયો તો એ તૂટી ગયો પછી પાછો ન હંધાય બરોબર.
બધી ઘટના થતી એ અપ્રતિવર્તી હોય છે. બીજું કે ઘટના સ્વયંસ્ફુરિત હોય છે, કોઈ એને કરવા નથી જતું એ પ્રક્રિયા. સ્વયંસ્ફુરિત પ્રક્રિયામાં બ્રહ્માંડની એન્ટ્રોપી સદાય વધે છે. એટલે એમાં જે મોલેક્યુલ્સ આપણે દાખલા તરીકે કરીએ કે ભાઈ બધા ગ્રહો છે એની અસ્તવ્યસ્તતા સતત બદલાતી હશે, બરોબર છે. ત્યારબાદ અહીંયા સિસ્ટમ લઈએ એટલે પ્રણાલી, અને સરાઉન્ડર લઈએ એટલે અહીંયા દીકરા દેખાય છે આ સિસ્ટમ છે એટલે પ્રણાલી, અને સરાઉન્ડ SURR છે એટલે સરાઉન્ડ એટલે શું થશે? પર્યાવરણ થશે. એ ઓલવેઝ 0 કરતા કેવી હોય છે? વધારે. 0 કરતા વધારે એટલે કુલ ડેલ્ટા એસ આપણને ખબર છે. કુલ ડેલ્ટા એસ એટલે શું થશે? પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. હવે આ જો 0 કરતા વધારે હોય, 0 કરતા વધારે એટલે પ્રક્રિયા આપણને ખબર છે સ્વયંસ્ફુરિત થાય. ઓકે, પ્રક્રિયા કેવી થાય? સ્વયંસ્ફુરિત થાય છે. ચાલો ડેલ્ટા જી આપણે આગળ મેળવીએ કે ડેલ્ટા જી માટેની થોડીક માહિતી કે સ્વયંસ્ફુરિત ઘટનાઓની ઓળખાણ માટે અચળ તાપમાને અને અચળ દબાણે ગિબ્સ મુક્ત ઉર્જા માટેની માહિતી મેળવેલી હતી. હવે ગિબ્સ ઉર્જા એક ઉષ્માગતિકીય એકમ અથવા જથ્થો છે જે કરેલ કાર્યની ક્ષમતાનું શું કરે છે? માપદંડ કરે છે. ગિબ્સ ઉર્જા કુલ ઉર્જાનો એક ભાગ છે કે જે કાર્ય કરવામાં વપરાય. એક યાદ રાખજો કે ગિબ્સ ઉર્જા આપમેળે થતી પ્રક્રિયા સમજાવવા માટે વ્યાખ્યાત કે જે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે, આપમેળે થાય છે, એના માટે આ વપરાય છે. એટલે કુલ ઉર્જાને તમે H કહો છો. ઉપયોગી કાર્ય જે એ ઉર્જા માટે કરવું પડતું કાર્ય પ્લસ અવ્યવસ્થાપન એટલે કે એક તાપમાને એમાં જો અવ્યવસ્થા દેખાય તો એના માટે T અને S. એટલે અહીં લોકોએ G ને કરતા બનાવ્યો એટલે H ઇન્ટુ T ઇન્ટુ S. એક જ મિનિટ. S. અને આપણને ખબર છે કે આમાંથી S છે, H છે અને G છે એ અવસ્થા વિધેય છે. એટલે કે આથી પદ પ્રણાલીની એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને પદને ધ્યાનમાં લઈને ગિબ્સ ઉર્જા કહે છે. હવે ખબર છે કે સર અહીંથી ડેલ્ટા G ની બધું છે એ ફાઇનાન્શિયલ અને ઇનિશિયલ ઉર્જાઓ હોઈ શકે. એટલે આ બે અવસ્થા વિધેય હોવાને કારણે તમે એને ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S તરીકે તમે દીકરા એને વર્ણવી શકો છો. ઓકે, એટલે કે જો W સંકોચન હોય તો ડેલ્ટા G માઇનસ થશે. એટલે અહીંયા શું થશે કે જો આ મૂલ્ય છે એ ઓછું હશે તો ઓછું હશે એટલે આ મૂલ્ય વધારે હશે. એટલે આ મૂલ્ય વધારે થાય એટલે કુલ એન્થાલ્પી છે એ ડેલ્ટા G માઇનસ બને. અને ડેલ્ટા G માઇનસ બને અને જો દાખલા તરીકે W છે કાર્ય છે એ વધારે હોય, બરોબર છે, કાર્ય વધારે હશે એટલે કે W સંકોચન એટલે કે ડેલ્ટા G પણ કેવું હશે? એના માટે મૂલ્ય હંમેશા માઇનસ હશે. ચાલો હવે ડેલ્ટા G પ્રણાલી અને ડેલ્ટા S કુલ વચ્ચેનો સંબંધ. હવે તમારી પાસે એક આ સૂત્ર હતું ડેલ્ટા કુલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S પ્રણાલી પ્લસ ડેલ્ટા S પર્યાવરણ. હવે એક વસ્તુ ખબર છે કે U ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા QV અને ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ શું થાય? અચળ દબાણ એટલે QP. ઓકે, એટલે ડેલ્ટા H પ્રણાલી પ્લસ ડેલ્ટા H પર્યાવરણ એ આપણને સર એ નો ખબર પડી. કેમ? કારણ કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પ્રણાલી પ્લસ ડેલ્ટા H પર્યાવરણ. ઓકે, હવે પર્યાવરણને સામે મૂકું તો ઓબ્વિયસલી એ માઇનસ થશે કારણ કે આ તરફ છે એ પ્લસ છે, સામે તરફ જશે એટલે માઇનસ. એટલે એક સૂત્ર ખબર છે ડેલ્ટા S પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પર્યાવરણના છેદમાં T. મેં તમને આગળ ભણાવેલું કે ડેલ્ટા S વેપર હોય તો તમારું ડેલ્ટા H પણ વેપર થશે, બાષ્પ થશે ડિવાઈડ બાય T. એ જ પ્રમાણે જો ડેલ્ટા S પર્યાવરણ હોય તો તમારું ડેલ્ટા H પણ પર્યાવરણ થશે. પણ જો સાપેક્ષમાં તમે એને પ્રણાલી લ્યો તો પ્રણાલી માઇનસ થશે કારણ કે તમે હવે આ બેમાંથી કોઈ પણ એકને સામેની તરફ મોકલું તો એક તો માઇનસ જ થવાનો. કે ડેલ્ટા S હું પર્યાવરણ જ રાખું છું, દાખલા તરીકે પર્યાવરણ, પણ હવે સામે હું લઉં છું પ્રણાલી લઉં છું તો પર્યાવરણની સાપેક્ષમાં પ્રણાલી શું થશે? માઇનસ થાય છે. એટલે ડેલ્ટા H પ્રણાલી કેવી થયું? માઇનસ ડિવાઈડ બાય 2. એટલે કુલ વેલ્યુએશન મૂકો ડેલ્ટા S કુલ, ડેલ્ટા S પ્રણાલી પ્લસ પર્યાવરણની વેલ્યુએશન અહીંયા એડ કરો. આ જે સૂત્ર હતું ડેલ્ટા S નું પર્યાવરણનું એમાં પર્યાવરણની વેલ્યુ અહીંયા તમે પુટ ડાઉન કરેલી. પુટ ડાઉન કરે એટલે T છે ભાગાકારમાં છે, સામે તરફ જશે એટલે ગુણાકારમાં. એટલે T ડેલ્ટા S આની સાથે ગુણાશે, કુલ સાથે અને પ્રણાલી સાથે પણ ગુણાશે. અને પ્રણાલી સાથે ગુણાય એટલે આમાંથી હવે હું કોમન નીકળશે કે અહીંથી તમે ચેન્જ કરો. જો અહીંયા ધ્યાન આપજો, T ઇન્ટુ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ T ઇન્ટુ ડેલ્ટા S માઇનસ ડેલ્ટા H. હવે શું થાય છે કે આને હું નિશાની ફેરવું છું એટલે ડેલ્ટા H ને આગળ લાવું એટલે મારે અહીંયા માઇનસ લેવું પડે. એટલે ડેલ્ટા H માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S. અને ડેલ્ટા H અને T ડેલ્ટા S એટલે શું થશે? સર ઓબ્વિયસલી ડેલ્ટા G નું સૂત્ર થયું. કોનું થયું? ડેલ્ટા G નું સૂત્ર થયું. એટલે ડેલ્ટા G અહીંયા તમે ડેલ્ટા T ઇન્ટુ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ હું લખી શકો માઇનસ ડેલ્ટા G. એટલે માઇનસ ડેલ્ટા G એટલે આ આવશે કુલ. એટલે કે જો પ્રક્રિયા હંમેશા યાદ રાખો એટલે તમારું કુલ સાબિતી સૂત્ર શું બને? ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. એટલે જો ડેલ્ટા S પ્લસ હોય
અને ડેલ્ટા જી માઇનસ હોય, જેમ ડેલ્ટા જી માઇનસ હશે એમ પ્રક્રિયા કેવી હશે? સ્વયંભૂ હશે. જો ડેલ્ટા એસ ઋણ હોય અને ડેલ્ટા જી જો ધન હોય તો આ પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત થાય, અને ડેલ્ટા એસ 0 હોય અને ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રિયા કેમાં હોય છે દીકરા? સંતુલનમાં હોય છે. પ્રક્રિયા ઓલવેઝ કેમાં હશે? સંતુલનમાં. પછી એક આ સૂત્ર તમને મેળવેલું, બરોબર છે. આ માહિતી હું અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર છે. આ માહિતી એક્સ્ટ્રામાં કાલે હું તમને થોડીક ભણાવીશ, કારણ કે એના માઇનસ પ્લસ આધારિત મૂલ્ય છે. પણ આ ફાઇનલ એક સૂત્ર બનતું તમારું, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી 0 પ્લસ આરટી ln ક્યુ. સર ક્યુ ક્યારે લગાય? ક્યુ ક્યારે લગાય? કે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં ન હોય. ક્યુ ક્યારે લાગે? કે જ્યારે તમે સંતુલનમાં ખબર જ છે કે આને પ્રક્રિયા ભાગફળ કહેવાય. શું કહેવાય? પ્રક્રિયા ભાગફળ. એટલે શું થશે? ક્યુસી ક્યારે લાગે? જ્યારે પ્રક્રિયા સંતુલનમાં ન હોય. હવે દાખલા તરીકે કેસી લગાવવામાં આવે એટલે ડેલ્ટા જી 0 થઈ જાય, કારણ કે પ્રક્રિયા સંતુલનમાં ક્યારે થાય? મેં અહીંયા ઉપર જ ભણાવ્યું. પ્રક્રિયા સંતુલનમાં થશે કે જ્યારે ડેલ્ટા જી 0 થાય. પ્રક્રિયા સંતુલનમાં ક્યારે થાય? કે જ્યારે ડેલ્ટા જી 0. તો અહીંયા દીકલા સંતુલનમાં લ્યો, ડેલ્ટા જી 0 થાય એટલે અહીંયા 0 લઈ લો. અહીંયા ડેલ્ટા જી 0 પ્લસ આરટી ln. હવે મારે અહીં કે લખવું પડે. જો ક્યુસી લખીશ તો પાછું સંતુલનમાં નહીં હોય પ્રક્રિયા, તો ડેલ્ટા જી 0 નહીં થાય. એટલે ડેલ્ટા જી 0 ને હું કરતા બનાવું તો આ માઇનસ આરટી સામેની તરફ જશે, એટલે માઇનસ આરટી ln કે. હવે આ નેચરલ લોગ છે એને લોગ બેઝ 10માં હું દીકરા ફેરવું. નેચરલ લોગને શું કરવું? બેઝ 10માં ફેરવું. એટલે મારે 2.303 લેવા પડે, એટલે 2.303 આરટી લોગ બેઝ 10 કે. એટલે આ થયું ડેલ્ટા જી 0 નું સૂત્ર. કે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા પણ કહેવાય છે. અને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જાને પછી આ ફોર્મમાં પણ ઘણીવાર લખે છે, પણ આ ફોર્મ બહુ યાદ રાખવું નહીં, ફક્ત તમારે આ જ યાદ રાખવું, દાખલા માટે સરળતા રહેશે. ઓકે, તો આપણે લગભગ ઉષ્માગતિશાસ્ત્રની લગભગ થિયરી જોઈ લીધી છે. આપણે એવું લાગે તો કાલે ફરીવાર આને એકવાર રિકેપ કરી લેશું, પછી આના આઈઆઈપીએમટી અને નીટના જે પ્રીવિયસ યરના દાખલા છે અને સારા ક્વેશ્ચન છે આપણે કરશું. ઓકે.